તો રાજકોટના વીછિયામાં પોલીસ પર પથ્થરમારા અને ત્યારબાદ 84 લોકોની સામે નામજોગ ફરિયાદ તેમજ લોકોની ધરપકડ મામલે હવે ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો પોતાનું રાજકીય કદ વધારવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા હતા, ત્યારે આજે એ લોકોને મારો સંદેશો છે કે આ વિસ્તારના લોકોને ખોટી રીતે ઉશ્કેરી પોતાની કારકિર્દી વધારવા ઈચ્છતા લોકોને સફળતા મળશે નહીં। થોરિયાળી ઘનશ્યામ રાજપરા હત્યા મામલે આરોપીઓનું સરઘસ કાઢવા કોળી સમાજના આગેવાનોએ તેમજ પરિવારના સભ્યોએ માંગ કરી હતી। ત્યારબાદ આ બનાવ બનવા પામ્યો હતો, ત્યારે પથ્થરમારાના મામલે 73 લોકોની ધરપકડ કરાઈ હતી। ત્યારે 73 પૈકી રાજકોટ સેશન કોર્ટે 63 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। ત્યારે મંત્રીએ ખાતરી આપી છે કે લોકોના હિતમાં કામ કરવામાં આવશે। થોરિયાળીના બનાવના અનુસંધાને વીછિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી, એના અનુસંધાને જે તે વખતે લગભગ 84 જેવાની સામે એફઆઈઆર થઈ હતી। એ પૈકીના શરૂઆતમાં 59 જેટલા લોકોની ધરપકડ થઈ હતી। બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી। બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા। એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ 63ને એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે। એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે